મનીષા જલ્દી પાણી લાવીને મમ્મીને લેવા જવાના છે મારે બસ સ્ટેન્ડેથી. હા તો પણ લઈ આવો ને, મારા ક્યાં મમ્મી છે, તમારા છે, લાવો કે ન લાવો? એટલે હું મારા મમ્મી તારા કાંઈ નથી લાગતા એમ? આ 2 વર્ષ પછી આવે છે મમ્મી અહીંયા, અને ગઈ વખતે જયારે અહીંયા આવ્યા હતા ત્યારે રોતા રોતા અહીંથી પાછા ગયા હતા. એટલે આ વખતે એવું ન થવું જોઈએ. આ વખતે હું એવું નથી ઈચ્છતો કે એ રીતના પાછું જાય એમ, અને અહીંયા એકદમ સરસ રીતે અને હસી ખુશીથી રહે ને એવી રીતના મારી ઈચ્છા છે. અને ગઈ વખતે થયું હતું ને એવું તો થવું જ ન જોવે હવે. ગઈ વખતે જેવું શું? ગઈ વખતે તમારી મમ્મીની ભૂલ નહોતી? આખી દુનિયામાં બસ હું તમને હું જ ખરાબ લાગુ છું? આ દુનિયામાં બસ તમને તમારા મમ્મી, તમે ને તમારો ફેમિલી જ તમને સારું લાગે છે. બધી ખોટ ખાપણ તો મારામાં જ છે. અને સૌથી ખરાબમાં ખરાબ હોવું તો એ હું જ છું એવું જ તમને લાગે છે. અરે તું બધું ઊંધું સમજે છો, ઊંધું બધું લે છો. એવી રીતના હું નથી કેતો. હું તને ખાલી એટલું કહું છું કે હવે જયારે આવે ને ત્યારે તું એની બાજુમાં બેસજે, એની વાત સાંભળજે, એની સાથે વાતચીત કરજે અને સારી રીતે રહેવાનું કહું છું. હા બસ તમે કહો ને ઈ જ સાચું છે. એક કામ કરું, ઓફિસ માંથી રજા લઈ લઉં ને, ઘરનું કામ ને બધું મૂકી દઉં ને તમારા મમ્મી પાસે જ બેઠી રહું, એટલે એને કઈ કહેવાનો મોકો ન મળે. અરે હું જે તને કહું છું એ તો સમજતી જ નથી. હું તને ખાલી એટલું જ કહું છું કે એમને વાત સાંભળવાની, સરખી રીતે રહેવાનું. તમે જે સમજાવવા માંગો છો ને એવું સમજુ જ છો ને. છેલ્લી વાર તે તમે મને જ લેક્ચર આપ્યું હતું, તમે મમ્મીને તો કાંઈ નહોતું કીધું. તમને તો મારી ચિંતા જ નથી, તમને ખાલી તમારો પરિવાર જ સારો લાગે છે. મારું જે થવું એ થાય, તમને શું? અરે મારા પરિવારની ક્યાં કરે છો? મારી એક જ બેન છે, 2 વર્ષથી હું નથી મળ્યો. એને જ મને નોકરીએ લગાડ્યો ને આ બધું તું જોવે છો ને, આ બધું મકાન, આ બધી વસ્તુ જે બધું આવતું વાપરે છો, બધી વસ્તુ આ તું કપડા મોંઘા પહેરે છો, એ એની જ નોકરી, એને અપાવેલી નોકરીને લીધે થઈને આ બધું થયું છે. અને એને હું 2 વર્ષથી નથી મળ્યો. એ કોના લીધે? તારા લીધે થઈને, કેમ કે તને નથી ગમતું. અને આજે એના ઘરમાં કેટલી પ્રોબ્લેમ આલે છે, કેટલી મુશ્કેલીઓ છે, તો હું નથી જઈ શકતો. અને મારા મમ્મી ગામડે એકલા રહે છે, ક્યારેક અહીંયા આવે. અત્યારે 2 વર્ષ પછી આવે છે અને એને દવાની ત્યાં કેટલી મુશ્કેલીઓ પડે છે, દવા ત્યાં મળતી નથી. હવે જ્યારે વર્ષો પછી અહીંયા આવે ત્યારે તે મને તારી ચિંતા થાય કે ઈ તું કઈ હરખી એની હારે રહેતી નથી. આ તો તમે કહી જ દો કે હું તમારી મમ્મી હારે હું કરું છું ને. હું નાનો હતો ને ત્યારે મને અડધી રાતે ભૂખ લાગે ને તો ગરમ રોટલી બનાવીને કે ગરમ કોઈ પણ બીજી વસ્તુ બનાવીને મને બધું જમાડે. અને અત્યારે અહીંયા આવે ને તો બધું એને બનાવવું પડે છે. મને તો મારી ઉપર શરમ આવે છે કે આટલું બધું આપણી પાસે છે ને તો એને હરખી રીતના જમાડી નથી શકતો. પણ મેં ક્યાં કીધું તું તમારા મમ્મીને કે અહીંયા આવીને જાતે રસોઈ બનાવે? એમાં મારી શું ભૂલ છે? સાચી વાત છે, તારી ભૂલ નથી. ભૂલ તો મારી જ છે કે હું સારો છોકરો ન બની ગયો. મનીષા, આ જે તું બંગલામાં રહે છો, ગાડીમાં ફરે છો, આ બધું મમ્મીના આશીર્વાદથી મળેલું છે, કાંઈ આમ નથી મળ્યું. અને જો આ વખતે કાંઈ થયું ને, આ વખતે મમ્મી અહીંયા આવ્યા ને કાંઈ રોતા પાછા ગયા કે કાંઈ પણ થયું, કાંઈ પણ એને ખોટું લાગ્યું, તો આ વખતે તું જોઈ લેજે હું થાય છે તારી હારે. મારો છોકરો કેટલો સમજદાર થઈ ગયો છે, કેટલું મારા વિશે વિચારે છે. આજ કેટલાય વર્ષો પછી મને હવે એવું લાગે છે કે હું પહેલી વાર મારા દીકરાના ઘરે જાઉં છું. મિત્રો, ઘણી જગ્યાએ આવું થતું હોય છે, ઘણા પરિવારોમાં આવું થતું હોય છે કે મમ્મી એકલા રહેતા હોય છે અને દીકરો અને વહુ જે હોય છે એ બીજી જગ્યાએ રહેતા હોય છે, અથવા તો જે મમ્મી છે એ ગામડે રહેતા હોય છે અને વહુ અને દીકરો શહેરમાં રહેતા હોય છે. કોઈ પણ રીતે, નોકરીના રીતે કે પછી કોઈ પણ રીતે, એમ ભણતરના, છોકરાના ભણતરના ભવિષ્ય માટે થઈને. પણ મારું કહેવું એવું છે કે જો મમ્મી એકલા રહેતા હોય તો એમને તમારી સાથે જ રાખવા જોઈએ. અને સાથે રાખી અને જે રીતે તમને એમણે મોટા કર્યા છે એ જ રીતે તમારે એમને રાખવા જોઈએ. કેમ કે તમે એવું વિચારો કે કદાચ ભવિષ્યમાં તમારા છોકરા જો આવી રીતે કરશે, તમને ગામડે મૂકી આવશે અથવા તો એ શહેર છોડી અને તમને એ શહેરમાં મૂકી દેશે અને એ મોટા શહેરમાં રહેવા વયા જશે, તો તમને કેવું લાગશે એકલા રહીને? એટલે એ વિચારી અને સાથે રહો, એમની સાથે રહો અથવા એમની સાથે તમે એમને તમારી સાથે રાખો. મારી એટલી જ વિનંતી છે કે બધા સાથે રહો અને ખુશ રહો. બાકી વિડીયો ગમ્યો તો લાઈક અને કમેન્ટ કરજો.